હાલો હાલ કઈ હું કે છોકરાઓ અરે છોકરા તો મજામાં જ છે પણ આપણે મજામાં નથી કારણ કે આજનો ચેલેન્જ એ ટાઈપનો છે કે આપણા રોડ ઉપર ફૂટપાથ પર 24 કલાક વિતાવવાના છે અને એ 24 કલાકની અંદર ખાવા પીવાનું રહેવાનું આગળ તો તમે સમજી જ ગયા હો આપણે ફૂટપાથ ઉપર જ રહેવાનું છે 24 કલાક તો હવે હે ને આપણે વધારે રાહ નથી જોવી સુમિતભાઈ હવે આપણે ચેલેન્જ ચાલુ કરી જ નહીં હાલો કરને હાલો હાલો દાદા અમે હે ને ચેલેન્જ લીધો છે કે અમે 24 કલાક ફૂટપાથ ઉપર રહેવું હવે ફૂટપાથ ઉપર રહેવું હોય 24 કલાક તો શું કરવું છે ફૂટપાથ ઉપર રહેવું હોય તો કોઈને નડતર રૂપ ન થાય એ રીતના રહેવાનું ફૂટપાથ ઉપર રહેવાનું કારણ શું છે તમારે ચેલેન્જ છે કે અમારે 24 કલાક ફૂટપાથ ઉપર રહેવાનું એવો ચેલેન્જ એમ પબ્લિક ની ડિમાન્ડ આવતી હોય ને એ પ્રમાણે કમેન્ટ પ્રમાણે ડિમાન્ડ આવે એટલે અમે ઈ કરતા હોય તમે પેલા એક વસ્તુ જાણો કે ફૂટપાથ ઉપર જે રહે ને એનું જોવો પેલા તમે એ કઈ રીતના જિંદગી કાઢે ઈ હા ઈ વાત બરોબર સંકલ્પ સંકલ્પ કર્યો રહેવાનો તો એકવાર ટ્રાય કરો બીજા કઈ રીતના જિંદગી જીવે ને એ તમને ખબર પડે અમે આઈડિયા કરીએ હે શું લાગે તમને સક્સેસ જાહે નહીં સક્સેસ જાય બીજાનું જો જોઈને કરો તો સક્સેસ જાય અને તમને અનુભવ થાય ના 100% આપણે કઈ રીતના જીવવું અને કોક આ કઈ રીતના જીવે તો દાદા પર મેં ચેલેન્જ લીધો કે 24 કલાક રહેવાનો બરોબર તો મારે શું કરવાનું ત્યાં સારી જગ્યા હોય તો કયો ત્યાં હુઈ જાય અહીંયા જુનાગઢમાં ક્યાં હારી જગ્યા છે એવું ઘણું હોય તો એમ નહીં કહેતા સારી જગ્યા તો કમાવાનું કામ છે ભાઈ હે અહીંયા કઈ હોય નહીં કઈ ના હોય અહીં કઈ મોજ મોજતા હોય ને યાર મોજ કરવાનું મળે આમ જાવ તો ક્યાં ડુંગરમાં વાહ કાકા ક્યાંથી જો જુનાગઢ હા વાહ. જુનાગઢ સ્ટાર ડ્રાઈવર ડ્રાઈવર મજા આવ્યો કાકા મળીને તમને મજા જ કરવાની હોય આમ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું એક પ્રોફિટેબલ ટ્રેડિંગ પ્લેટફોર્મ વિશે જણાવવા માંગુ છું જેનું નામ છે ગ્રુપ ટ્રેડ 7 જેમાં 1 મિલિયન થી વધારે લોકો ભરોસો કરે છે અને જો તમે આમાં બિગિનર અથવા પ્રોફેશનલ છો તો તમને આમાં ડેમો અકાઉન્ટમાં 10,000 સુધી રૂપિયા મળે છે એ પૈસાથી તમે ટ્રેડિંગ ટ્રાય કરી શકો છો અને શીખી શકો છો અહીંયા તમને ઘણા બધા પોપ્યુલર એક્સેસ મળી શકે છે જેનાથી તમે ટ્રેડિંગ કરી શકો છો અને ઘણા બધા પૈસા કમાઈ શકો છો અહીંયા તમે ઓછામાં ઓછા 20 રૂપિયાથી ટ્રેડિંગ ચાલુ કરી શકો છો જો હું તમને મોબાઈલમાં બતાવું તો અહીંયા હું 50 રૂપિયા કોલ ઉપર લગાડું છું જો ગ્રાફ ઉપર જશે તો મને પ્રોફિટ થશે અને જો ગ્રાફ નીચે જશે તો મને લોસ જશે તો ચાલો ટ્રાય કરીએ જો મિત્રો અત્યારે ગ્રાફ ચાલુ છે અને જો ઉપર જશે તો મને પ્રોફિટ થશે અને જો મિત્રો ગ્રાફ ઉપર ગયો અને મને 35 રૂપિયાનું પ્રોફિટ થઈ ગયું અત્યારે મારી પાસે ટોટલ 85 રૂપીસ થઈ ગયા અને અહીંયા ડિપોઝિટ કરવું બહુ જ આસાન છે તમે માત્ર 100 રૂપિયાથી પણ ડિપોઝિટ કરી શકો છો ગૂગલ પે પેટીએમ અને કોઈ પણ એપ થી તમે અહીંયા ડિપોઝિટ કરી શકો છો અહીંયા તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડે તો ઓનલાઈન સપોર્ટ નું બટન છે ત્યાં ક્લિક કરીને ચેટ કરીને આરામથી તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી શકો છો આ એક મજેદાર ટ્રેડિંગ પ્લેટફોર્મ છે તો જલ્દી જાઓ મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ટ્રેડિંગ કરો અને પૈસા કમાઓ કાકાએ બહુ જ મસ્તીની વાત કરી પણ અમે થોડા ઘણા લોકોને પૂછ્યું પણ બહુ જવાબમાં સંતુષ્ટિ ના મળી એટલે અમારા ખુદને જ ગોતવો જો કઈ ખૂણો ખાચકો જ્યાં રહેવાની મજા આવશે બરોબર તો આપણે અહીંયા કંઈક વીઆઈપી એરિયો છે બોડીગાર્ડ ના રોકે તો આપણે ત્યાં રાતે સુઈએ જાહું રહીએ જાહું ઓકે હાલો હાલો મિત્રો ટી શર્ટ મળી ગયું લેંગીએ મળી ગઈ અને બુટાઈ મળી ગયા બસ હવે છોકરી મળવાની વાત છે એટલે પહેરાવી દેવું કીધું. હાલને આમ લપ કરતું મોડું થાય શું કે બાકી સુમિતભાઈ જો બાકી આપણે ટી શર્ટ તો પહેરાવી જ દેવાનું હવે તમે સુમિતભાઈ ને ગુજુભાઈ ને હા ભાઈ કેમ હાલે ભાઈ અરે જલસા અમે ભાઈ પુમા વાળા જ છે અમારો પુમાની જોડીને મેળ કરજો ને અમે અરે ભાઈ હું એ બૂટ તૂટી ગયેલા પહેરું યાર. રેવા દેવાય. હાલો હાલો તો મિત્રો અમે પ્રાઇવેટ રોડ ઉપર આવી ગયા છે તું કેતી તું સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો હું ધડકતી કોક લઈ લે હે વળજમાં હાલ ને માણી ગર મોરલો ભાગો મિત્રો મસ્ત મજાનું એક લોકેશન દેખાડો જો તમે હા. ખાલી આનો સીન જો નજારો જો આયા બંગલા તો જો તમે બંગલા બતાવો તમે રાજલક્ષ્મી હે રાજલક્ષ્મી પ્રાઇવેટ રોડ કેવાય આ જૂનાગઢ નો ये देखो ये बंगला विनय का है विनय નો નથી ગામ આ વીઆઈપી એરિયા ની અંદર આપણે રહેવાનું છે હું કેવું વિનય અરે રે જાય ને આ પ્રાઇવેટ રોડ છે પ્રાઇવેટ રોડ માં આપણે ફૂટપાથ ઉપર જા પારી હે ચૂલો ને લેવાનું છે ને આગળ હા એ તો કઈ કઈશું એ તો આ કેમેરામેન ખાવાનું છે એટલે ખાવાનું કઈ રીતના કરીએ એ જોવ તમે ખાલી જોતા આવો વિડિયો બના રહીજો એટલી મહેનત કરે જોવ તમે ખાલી મિત્રો આનો છે ને શર્ટ પર લઈ ગયો એવું ના માનતા છે કારણ કે અહીંયા ના હોય એમની બાકી ઈ પાટણમાં સુમિતભાઈ હોય. કાયદેસર મને ગરમી નથી થતી પણ આજે મને ગરમી થાય કોઈ દી મને ગરમી થાય જ કારણ નહીં કે તું મહેનત વાળું કામ કરશો બહુ મહેનત કરું બહુ હું યાર મહેનત તો કરશો. યાર લાઈક કમેન્ટ શેર ને બહુ સબસ્ક્રાઇબ મહેનત નથી કરતા કરશો, યાર બહુ તમે મહેનત જો કરશો તું, બહુ આને કયો પેલા લાઈક કમેન્ટ કરે પબ્લિક ને કયો પેલા ભાઈ લાઈક કમેન્ટ શેર કરી દેજો નકર ભાઈ અમારો વિનય છે ને રિહાઈ જાહે મિત્ર આ વીઆઈપી એરિયા ની અંદર ફોર્ચ્યુનર BMW પછી બીજી ગાડીઓ ના બેન્ટલી ને ઘણી બધી મર્સિડીઝ મિની અરે ઘણી બધી એવી ગાડીઓ હતી કે જે અમને જોઈને એમ થયું કે આ હા અમારે લેવી છે પણ હા. ક્યારેક લેશું યાર પણ અમે ગાડીને જોઈને તો ગાડી હે ને રિહાઈ ગઈ હરમાઈ ગઈ ને ગાડી નીકળી પછી ગઈ અમે આવતા automatic ગઈ. હા ઈ હરમાઈ ગઈ કે આ બધે કે ક્યાંક બૂચ મારી લે એટલે પછી વહી ગઈ ગાડી તારું મોઢું જોઈને તું નહીં તમારું તારું નહીં, જો નહીં. મિત્રો કીનું મોઢું સારું છે કીનું મારું દારૂ હોય ને રૂપાળો હેન્ડસમ હીરો જેવો લાગે લાગે યાર હવે બૂચ મારે એવું કોણ લાગે આ લાગે ને? મસ્ત વિક્રમ આટલા મિત્રો વિનય ફાઇનલી છે ને બૂચ મારવાનો
મારવાના પ્લાનિંગમાં છે. જો એ મોઢું જોઈને જ એમ જ લાગે કે આ બુચેસિયો જ છે. તમે બૂચ મારો. બુચેસિયો જ છો. તમે એકવાડું મને બૂચ મારતા. કેની? તમે મેં કેદી બૂચ માર્યું સાલા? તમે હિકડાયું મને કે આ બૂચ રીતના બૂચ માર્યું. મરાય. હવે તો મારવા છે બૂચ તારા ચશ્મા. Run. રૂક, રૂક, રૂક. એ કેમેરો તો મિત્રો ફાઇનલી છે ને અમે રોડ ક્રોસ કરી રહ્યા છીએ. ઉભા રહો, હું cross કરી લઉં. આ બાજુ કઈ આવે લે ઓલો તો વયો ગયો. હવે હું એ જાઉં. કૂતરા ભાઈ હા ઈ કે કોક આવી ગયું ઈ કે અમારા. મિત્રો ઓલા ગલુડિયા અમને ભહી રહ્યા છે. જો સામેનો છાંયો છે ને ત્યાં આપણે જઈને પોરો ખાવો કારણ કે અમે થાકી ગયા એકચ્યુઅલી સમજ્યા. આ ઝાડુ કેવાનું છે ને કમેન્ટ કરો. મને નથી ખબર હો. એટલે મિત્રો છે ને અમે ફાઇનલી રખડતા રખડતા અહીં પહોંચી ગયા ને હવે આરામથી બેસવાનો વિચાર છે બરોબર. બહુ એટલે બહુ ઠાઈકા છે કારણ કે ત્યાંને ટાઢારે કોઈરી ભૂલી ગયો શું બોલવાનું. બોલવાનું શું હોય હવે? હવે આગળ બાપુ ગરમી તો જવી ની માસી નામાં શું બોલવું આપણે એને મિત્રો આજ અહીંયા જ રોકાવાનું ગોઠવી નાખ. આપણે છે ને આજે અહીંયા જ રોકાવાનું ગોઠવી નાખી કારણ કે અહીંયા છે ને છાંયો છે બરોબર. અત્યારે બપોર તો અહીંયા જ વિતાવવાના છે કારણ કે આવા તડકાનું નીકળવું અમને બહુ એટલે બહુ બધું બહુ આકરું લાગે બાપા. બહુ આકરું લાગે. હવે આમાં જમવાનું આઈથર બનાવવાનું થતું છે જ નહીં. આ દોસ્તાર પાણી આવવા દે કેમેરામેન. એ બાપા ઘા કરી. હા બાપાનું કીધું તું આવા દેનું કીધું તું. આમ હોય યાર આમ હોય. એ મેં માંગ્યું તું પાણી પેલા મને આપે. અડધો કરી. આડી તરહ લીધી બોલો લ્યો. આડી તરહ લઈ ડેટકા થાય એવું કઈક હોય ને કા. કોણ આવ્યો ઉભા રહ્યો પેલા હું પાણી પી લઉં. મિત્રો મારા માટે ઓછું પાણી આવ્યું. આ બધું પી ગયો. મને ખીચ ચડી. કોલમાં વાત કરીએ પછી કહું ને. મારા પપ્પાનો ફોન છે હો. આવા તડકાનો જો મહેનત કરવી પડે. જો પેલો ભાઈ ટોપી વાળો છે ને એ કેળા લઈ જાય કાચા કેળા. જોઈએ ફોરવી લાડી આવી જાય. મિત્રો અત્યારે તડકાના અમે તપતા હતા ફૂલ બરાબર. તો અમારા માટે એસી ની મિત્રો અમે તડકાના ફૂલ એટલે ફૂલ તપતા હતા બરોબર. તો અમારા માટે ઘણા બધા એસી ની 2000 years later. મિત્રો આવા તડકાના અમે ફૂલ બધા તપતા હતા. ફૂલ બધા તપતા હતા. ફૂલ બધા નહીં પણ બહુ બધા તપતા હતા ને. ફૂલ બધા નહીં પણ બહુ બધા તપતા હતા ને એટલે અમારા માટે એસી ની વ્યવસ્થા કરવામાં આવી. દેખાડું તમને. એક એસી નથી ઘણી બધી એસી છે. જો તમે દેખાય તમને. જો આખી બિલ્ડિંગ માં એસી છે અમારા માટે સ્પેશિયલ. જો જો છે કે નહીં હે સૂરજ મિત્રો આ ગુજુવેન્સ કે ઈ એસી ની હવા ઈ કે ખાલી મારા માટે જ છે. યસ કારણ કે ઈ એમ કે છે કે સુમિત ચાવડા નું ખાલી દ્વારકામાં જ હાલે છે. જુનાગઢ માં કે ગુજુવેન્સ નું ચાલે. હવે તમે કમેન્ટ કરીને કહો મારું ક્યાં હાલે યાર. કયો મેં કીધી આગળ કીધું ના બાપા આગળ ખબર પડી જાય કેનું ક્યાં હાલે. દોસ્ત તમારું ચાલે યાર. તમે યાર એકચ્યુઅલી મારા વધારે ફોલોવર વાળા રહ્યા ને યાર. ફોલોવર ની વાત કાંઈ વાંધો નહીં ભાઈ. તમે ઈ તમે ખાલી એમની ફ્લો માં કહી દીધું તું આપણે યાર. મજાકમાં નહીં. કમેન્ટ કરો. સંભળાવી દીધું મને હવે સુમિતભાઈ. મજાક મસ્તી કરીને ટાઈમ કાઢી વળી તમે ક્યાં કટકા બટકા ફિટ કરીને કે ખલાડતા નહીં કે આ કમેન્ટ છે ને ફલાણું છે ને ઢીકણું છે ને બરાબર. અમે ખાલી મોજ મજાક કરીએ કારણ કે અમારથી ટાઈમ નથી જતો. શું કરે યાર તડકા વસારે ફૂટપાથ માં ટાઈમ તો કાઢવો. એ નહીં સુમિતભાઈ નહીં. ખાલી એક સવાલ પૂછું. આ વચ્ચે જે પારી હોય મતલબ કે આ લાઈન ની અંદર ઝાડવા શું કામ વાવવામાં? બોલો હાલો બોલો તને પૂછું તું કે એ હે ને આપણે ઓક્સિજન વધારે મળે એમ. ઓક્સિજન ક્યાં વાત તો અચ્છા આસમાં. મિત્રો હવે હું તમને રિયલ કારણ કહું શા માટે એ વાવવામાં આવે ખબર. જો આ સામેથી વાહન આવતું હોય ને આ બાજુથી વાહન જતું હોય બરોબર. એટલે ટૂંકમાં લાઈટ એકબીજાને સામી ના આવે ને ઝાડવા થોડાક વડા થઈ જાય એકબીજા સામી ના આવે ને એટલા માટે વાવવામાં આવે. વાહ મારું તર્ક કહું. હવે તમારું શું વાહ. તમારા માટે રૂપિયાનો વરસાદ કરી દીધો સુમિતભાઈ. મિત્રો અહીંયા ફૂટપાથ ઉપર બેસીને અહીંયા ગિરનારનો મસ્ત મજાનો નજારો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો જુનાગઢની મોજ. અમે અત્યારે અહીંયા અમે રોડ ઉપર માણી રહ્યા છીએ. અહીંયા સુમિતભાઈ છે. માવો અજય બેઠો છે. ખબર ના પડી છે. હા ખબર પડી જાય નથી જાય. માવો નથી હોપારી છે ખાલી પોરું. એટલે મિત્રો બસ જો અત્યારે અમે ટાઈમ પાસ કરીએ છીએ પણ હે ને મજા એવી આવે ને ગરમીમાં. આમ ટાઢું લાગે આખું. આમ શરીર આખું ટાઢું થઈ ગયું. આ વિડીયોમાં સારું લગાડવા બોલે બાકી મજા તો કઈ નથી આવતી. મિત્રો અમારથી ટાઈમ નતો જતો એટલે વિનય કહે કે હું મારી આઈડી માં જઈને લાઈવ કરું. તો જો તમે આ લાઈવ કરી રહ્યો છે 2 1 and start now. આની અંદર આપણે બે દેખાવ મારો સીન આવે. હા જો તમે દેખાવ. હું લો વિડિયો હલાવો. જો મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે ધવલભાઈ ફોટો વાળા જે ફોટો પાડતા પડી જતા હોય. જો એને ચશ્મા પહેરાય ને મોઢું ઢકાઈ જાય ને ઉડા. વિચારો તમે એ ભાઈ હશે કેવડા. લાઈન મેચ થઈ ગઈ બાપા. જોઈને ચશ્મા પહેર્યા મોઢું ઢકાઈ જાય એવડા અને તમે વિચારો કે એનું મોઢું કેવું. ભૂલી ગયા. કટ. મિત્રો રસ્તામાં છે ને ચકલી નું બિચારા ટાંગો ભાંગી ગયો એટલે છે ને અમે લઈ અને ઉપાડીને મૂકી દઈએ. સારું આપણે ચેલેન્જ કરતા તો ઈબાને કદાચ આનો જીવ બચી જાય એમ. ક્યાંક આવી ગઈ છે હોય બિચારી સાધન આગળ ગાડીમાં ભટકાતી. જીરકીને પોરો ખાવા દે. નહીં નાખવા રહેવા દે. હા જો પીધું યાર એટલે મોઢું ડુબાડે એટલે પીહે. ભટકાણી ને બિચારી સાઈડમાં રાખી દે. કઈ નહીં થાય યાર ટેન્શન ના લે. થઈ જા રેડી યાર. થઈ ગયા હા કઈ દ્વારકાધીશ ને પ્રાર્થના કઈ ના થવા દેતા.
બિચારી તકલીફ થતી હોય યાર. હારું આપણે લઈ લીધી નકર કોક પીલી નાખત યાર. બે બિચારી હતી ઉડી. પણ એક વહી ગઈ ને. બે હતી, બીજી ભટકાણી હતી. ઈ બે લગભગ ભટકાણી પણ ઓલી ને કોઈ વાંધો ન થયો. આને વાંધો થયો. ફોરો ખાહે ને એટલે થોડો ઓટોમેટિક ખાય એટલે થઈ જાય, હમું થઈ જાય. શ્વાસ આવી જાય. એના પગમાં કે એવું કંઈક જો એને થઈ ગયું છે કઈ. ફૂટપાથ ચેલેન્જ કરતા હતા ને તો એક એવી ઘટના બની ગઈ. ચકલી છે ને ગાડીમાં ભટકાણી, બરોબર. એટલે પછી અમે એને થોડું પાણી પાયું અને જો તમે અહીંયા અત્યારે તો રેડી છે આમ તા. એક રીતે સારું થયું. ફૂટપાથ ચેલેન્જ કરતા હતા તો એક જીવ બચ્યો, જે બચ્યો ઈ સમજ્યા. થોડીક બેભાન વ્યવસ્થામાં હતી. કદાચ અમે ના લીધી હોત ને તો પીચી નાખત, કેમ કે રોડની વચ્ચોવચ પડી હતી. ચકલી તો હવે ઉડી ગઈ, ચકલી હાજી થઈ ગઈ. અને એક સંદેશો દેવા માંગુ છું કે કોઈ પણ નાનું જીવ હોય, ચકલું હોય કે કોઈ પણ નાનું જીવ હોય, જીવ તો બધા હરખા જ કહેવાય, બરોબર. આપણામાં જીવ છે, એનામાં પણ એ જીવ છે, બરોબર. તો આપણે બંને ને એટલી મદદ કરવાની, બરોબર. ચકલીને અમારા ઉપર ભરોસો કવડો હે. ભરોસો શા માટે ખબર? પાણી પાયું ને એટલે. અને વિચારો અમે જોતા ખરી આ ઉનાળામાં અમે કેટલી બોટલ પી ગયા. હજી છે ત્રીજી, હજી આમાં છે થેલીમાં ઘણી બધી એવી બોટલ પી ગયા. અને ખરેખર આને ધન્યવાદ દેવો પડે. હજી ટૂંકમાં એ કુંડા છે, તમે જોઈ શકો જો. ઓલી સાઈડ આમ ટૂંકમાં લાઈન ની અંદર કુંડા છે અને આ બાજુ પણ લાઈન ની અંદર કુંડા છે. હા, આ કુંડા ફિટ કરવા વાળા ને દ્વારકાધીશ બહુ જાજુ આપે એવી ભગવાનને પ્રાર્થના છે. આવા કાળા ઉનાળાના તડકામાં છે ને મેં મૂંગો વારી લીધો. મૂંગો શા માટે વાર્યો ખબર? કાળો પડી જાય એમની પણ લૂ લાગે ને એટલે. અને આ ભાઈ તો લોઢાનો છે અને આને મૂંગો વારવાની જરૂર છે નહીં, બરોબર. લોઢાનો એવો કઈ નથી. ખોટો પાવર ના કર, તારી પાસે રૂમાલ જ નથી. મિત્રો ફાઇનલી બપોર થઈ ગયા ને હવે આપણે લેવાનો છે. હું લઈ હું એ ખબર નહીં, પણ દુકાને જઈને નક્કી કરી લઈએ. હાલો વેફર આપી દીધું. આપણા નાસ્તો આવી ગયો છે, હવે આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો ફાઇનલી અમે લોકોએ જમી લીધું, મતલબ કે કટક બટક કરી લીધું. કારણ કે ભૂખ તો હતી નહીં, કારણ કે પાણીની બોટલ એટલા બધા પીવાઈ ગયા ને કે વાત જ જવા દો. આની મારે મોઢામાં હાલતા જો એટલી બધી ગરમી ને એટલો બધો તડકો લૂ આવે ને. જુનાગઢમાં અત્યારે હે આમ 43 ડિગ્રી સુધી ને અરે રોડ ઓગળી ગયા. હું તમને કદાચ વિડીયો છે ને તો આમાં નાખી દે. રોડ ઓગળી ગયા યાર, ઓગળે એટલો બધો તડકો છે. અને એમાંય ફૂટપાથ ચેલેન્જ કરવું એટલે અમારા માટે બહુ અઘરો છે, બરોબર. તો હવે અમે રખડીને ટાઈમ કાઢીએ. અત્યારે પડી ગઈ છે રાત અને ભૂખ લાગી છે જબરજસ્ત ની. બહુ બધા થાય કે યાર ખરેખર. આજે તો એટલા રેખડા કે ફૂટપાથ ઉપર જે હાલત રહેતા જો, હોય, ખાલી હાલત જો. ફૂટપાથ ઉપર રહેતા હોય ને એની હાલત આજે ખબર પડી છે કે કઈ રીતના એ લોકો રહેતા હોય. તો બસ હવે અમે કઈ ખાવાનું મગાવશું, કારણ કે બનાવવાના તો છે નહીં અમે. હાલત ટાઈ ટાઈ ફી છે, બાકી ચૂલોય મગવી લે એવું છે. એટલે ફૂટપાથ ઉપર રહેતા હોય ને એને હાવ એમ સામાન્ય ન ગણવા યાર. ઈ રહેતા હોય ને એને ખબર હોય કે આજે અમને ખબર પડી. શું કેવું સુમિતભાઈ? તડકાના રખડતા હોય, અમુકના ચંપલા ના હોય. અમે 24 કલાક માટે આવ્યા પણ એ તો આમ રખડતા હોય. અહીં તો જિંદગીમાં એટલા દિવસો, એટલા વર્ષો, એટલા મહિના રહેતા હોય તો કઈ રીતના જીવતા છે, કઈ રીતના એની જિંદગી ગુજારતા હવે હોય એનું કર્મનું ભોગવતા હોય મારા ખ્યાલથી. બાકી તમારું જે કેવું હોય કેજો, કમેન્ટમાં જણાવજો. ચલો તો સુમિતભાઈ હવે મગાવી ઝોમેટો કરી નાખ. ઝોમેટો હાલો, કરો, હું કરો. મગાવું. મિત્રો ઝોમેટોમાં છે ને એડ્રેસ નાખવાનો ઓપ્શન આવ્યો. હવે અમે ફૂટપાથ ઉપર થયા એટલે રોડ નું એડ્રેસ નાખી જોઈએ આપણે ઝોમેટો વાળો અહીંયા આવે કે ના આવે. ઓન રોડ એમ લખ્યું આપણે તો. ઓન રોડ લખ્યું સમજ્યા. એટલે અહીંયા દેવા આવે કે ના આવે ઈ આશ્ચર્યચકિત થઈ જવાનો છે કે હું ક્યાં જાઉં છું, ક્યાં દેવા જવાનો છે. ઈ કે ઘર ની ઘર ગોતે છે કે એમ રોડ ઉપર કે આવાય ખેલાડીઓ હોય એમ. ગજબ આવે એટલે મજા આવી. આપણે એને પૂછ. મિત્રો ફાઇનલી છે ને મારી હાલત એવી લાગે કે આ કોક ભિખારી ના આવ્યો હોય. ખરેખર લાગે ને આ તમે સ્માર્ટ વોચ ને પહેરીને એટલે એમ થાય કે ના ભિખારી નથી. હા ખ્યાલ છે જોઈ છે. હા અહીં ઘણીક વાર પૂરતો આ શર્ટ ની મેલો કરીને બેસી જાવ તો લગભગ અહીં કોઈક રૂપિયો નાખી જાય એવું છે. મારી હાલત એવી છે. એ તો આમ પણ નાખી જાય. મિત્રો ચિંતાનો વિષય એ છે કે હું ક્યાં, મતલબ કે બાકડે તો હોવાનું જ છે આમ તા, પણ થોડી ખરમ આવી યાર. મિત્રો ઝોમેટો માંથી ઓર્ડર તા કરી દીધું પણ અડધી કલાક જેવી વાર લાગશે એવું કે છે એપ્લિકેશન વાળા. રોડે રહેતા હોય માણસ ની કિંમત ના થાય, કે રોડ ટચ જમીન હોય તો એની કિંમત થાય, મકાન હોય તો કિંમત થાય, એવું છે બધું. હા આવી ગયા જોરિયામાં આવી ખાવાનું આવી ગયું. મિત્રો મેં મગાવ્યું. મિત્રો ફાઇનલી છે ને આપણું જમવાનું આવી ગયું, રાતનું થઈ ગયું, બરોબર. હવે અહીં જરીક જગ્યા ચોખ્ખી કરી અને અહીં બેસી જાય આપણે. જગ્યા ચોખ્ખી છે, બેહો ને ભૂખ લાગી. બાકી ચંપલીએ આ આ રાઈખામ ચંપલીએ જવાનું હોય, અને આ રાઈખામ બેસી ગયા. આ બેહી જવાનું હોય. ઓલા બધા જોતા જાય કે આ બધું શું કરે. અરે યાર અહીંયા હાચે ન હોય યાર. અત્યારે રિએક્શન નહીં આવે, વાંધો ઈ. કાંઈ વાંધો નહીં. એની માસીના અત્યારે ભૂખ પાણીનું તો કર પાણી. મિત્રો આની અંદર શું નીકળે ખબર નહીં. એ ભીને હું નીકળે થી મંચુરિયન ના ગોટા ભૂલાઈ ગયું મને. હા, એ ગોટા કેવા નીકળે? ગુલાબ જાંબુ. મિત્રો ફાઇનલી મેં તો ખાઈ લીધું. મને પેટમાં દુખે છે, પાણી આવે છે. વાટ્યો છું કાતા લાગીને મેં ટીશ્યુ પેપર થી જીધી ઓલો વીઆઈપી લોકો લુઈ ને એની વારે લુઈ નાખ્યું. અને આ ભાઈ જો ફૂટપાથ ઉપર બેસીને ખાઈ જાવ, તમે ખાઈ લો. આ અહીંનો નજારો જો, આ બધી ગાડીઓ જાય ને બધા અમુક જોતા જાય એમ. હવે તો ખાલી ખાવા એવું બધું. અમે જ એક થઈ નવરીના અહીંયા કુવાના રેવાના નવા ફંદ કરી. વિજયભાઈ તમે અમારા માટે પાણી લઈ આવ્યા, અમને ગમ્યું. અમને ગમ્યું. વાહ અજયભાઈ અમને શૂટ કરી દીધું. તમારું પાણી આવ્યું એ પણ અમને ગમ્યું. મેં પાણી પીધું એ મને ગમ્યું.
ને મેં પણ બોટલનું ઢાંકણું ખોલી નાખ્યું અને પાણી પીધું એ મને પણ ગમ્યું. મિત્રો અમે ખાઈ તો લીધું છે પણ હવે જરીક વોકિંગ કરી લઈએ એકચ્યુઅલી જાડા ના થઈ જાય ને એટલે. જો કે અમે દાદા તો જાડું થવું છે પણ મજાક કરું વોકિંગ કરી લઈને તમને અહીંનો નજારો બતાવું જો તમે. હા અરે એમ છે બાપા ને, હવે ધીમે 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 બધું માણસ ઓછું થવા માંડ્યું જો અમુક વોકિંગ કરવા લાગ્યા અને અહીંયા બિલ્ડિંગ વાળા મસ્ત મજાનું પિક્ચર ને જેઠાલાલ ને જોતા હે અને અમારા જેવા માણસ અહીંયા ચેલેન્જ કરતા હોય જોઈ. હાથી વાલો હવે કઈક બાકડો બાકડો વચ્ચે હાલો બાકડો હોઈ જાય ગોતીએ અને પછી હોઈ જઈએ બરોબર. મિત્રો ફાઇનલી આપણો ઘરનો ટૂર દઈ દઉં એટલે કે આજ રાત અમે જ્યાં રોકાવાના છે એનો ટૂર દઈ દઉં જો તમે. આ છે આપણું ખબર નહીં બસ સ્ટેન્ડ જેવું છે. સિસ્ટમ ફાળ નહીં કે બસ સ્ટેન્ડ જેવું હે ને બસ સ્ટેન્ડ જ છે. ઓકે બસ સ્ટેન્ડ જ છે જો અહીં જગ્યા છે આખી બરોબર આપણે અહીંયા આખું આપણું જ છે. આખું આપણા બાપનું જ છે એટલે આપણે અહીંયા હુવાનું છે તો હાલો અત્યારે આપણે અહીંયા સુઈ જઈએ. મિત્રો ફાઇનલી આપણે આપણું સ્થાન ગ્રહણ કરી લીધું. વિનય આ રીતના આમ હૂતો અને હું અહીંથી આમ હૂતો એટલે આ એલાકાલ કહેવાય કે ત્રિકોણ કહેવાય ખબર નથી પણ હોઈ ગયા અહીં. એટલે ગુડ નાઇટ અને જાજા વિડીયો ને લાંબો નથી ખેંચ્યો એટલે ગુડ નાઇટ મળીએ કાલે. મિત્રો અત્યારે છે ને 5:30 થયા છે મતલબ કે 5 ને હિતાવી તમને ટાઈમ આખે ગૂગલ કરાવી દો. આનું ના માનતા આ મતલબ આનો ટાઈમ નથી સારો એમ. વોટ ઇઝ ટાઈમ રાઈટ નાઉ તો 5 ને હિતાવી એ છે અને અત્યારે હવે અમને ઘરેથી કોલ આવ્યો છે જવું પડે એમ છે. આખી રાત અહીં સૂતા અને સાધનની અવર જવર બહુ ચાલુ રહી ને એક પ્રોબ્લેમ આવ્યો અને બીજી બીક શું લાગી ખબર અમને મોડી ખબર પડી જો અહીંયા ગોખો છે. મને એમ થયું કે ચાલો અહીંથી કંઈક બહાર નીકળશે જા વિનય તો કોકરાઈ કરવા માંડ્યો. હેલો ગાઈઝ સવારના પોરમાં 5:30 આવી ગયો રેકોર્ડ તોડ નાખ્યો ગાભા ગાડી નાખ્યો ગાભા. આમે હું સવારે ટૂંકમાં ચેલેન્જ પૂરો જ થવાનો હતો બરોબર. કદાચ તમે પૂરો લેખો કે ના લેખો મને ખબર નહીં. તમે કમેન્ટમાં જણાવો કે આ ચેલેન્જ પૂરો થયો ગણાય કે નહીં અને નેક્સ્ટ ચેલેન્જ કેવો કરીએ મતલબ કમેન્ટ કરો યાર. થેન્ક યુ યાર એટલો બધો સપોર્ટ કરવા માટે અહીંયા લગીને વિડીયો જોવા માટે આભાર તમારો. કમેન્ટ કરો નેક્સ્ટ ચેલેન્જ કેવો કરીએ બરાબર. જલ્દી કમેન્ટ કરો હાલો ફટાફટ.